તો સાણંદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે સાણંદના અણિયારી ગામે 50 લોકોને ફૂડ પોઈઝનિંગ સાણંદના અણિયારી ગામે 50 લોકોને ફૂડ પોઈઝનિંગ જ્યાં 50 થી વધુ લોકોને થઈ ખોરાકી ઝેરની અસર કે જ્યાં ફેરિયાવાળા પાસેથી ખમણ ખાધા બાદ ઝાડા ઉલટી જ્યાં અસરગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યારે સાણંદ સરકારી હોસ્પિટલમાં 23 લોકોને દાખલ કરવામાં આવ્યા જ્યાં 23 પૈકી 12 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના સાણંદની કે જ્યાં સાણંદથી મહત્વપૂર્ણ સમાચાર ત્યારે સાણંદના અણિયારી ગામે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે સાણંદના અણિયારી ગામે 50 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ત્યારે 50 થી વધુ લોકોને ખોરાકી ઝેર એટલે કે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે જ્યાં ફેરિયાવાળા પાસેથી ખમણ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી જ્યાં ફેરિયાવાળા પાસેથી ખમણ ખાધા બાદ ઝાડા ઉલટીની અસર જોવા મળી હતી ત્યારે અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા કે જ્યાં સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે સાણંદ સરકારી હોસ્પિટલમાં 23 લોકોને દાખલ કરાયા છે આ 23 પૈકી 12 બાળકો સારવાર હેઠળ હોસ્પિટલમાં છે ત્યારે અમદાવાદના સાણંદ ખાતે જે ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો છે જેમાં સાણંદના અણિયારીમાં જે કહી શકાય કે 50 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતી તમામ લોકો જે છે તે હોસ્પિટલમાં દાખલ છે આ સાથે જ સંવાદદાતા બહેલોલ મલિક જોડાઈ ગયા છે જી બહેલોલ વાત કરવામાં આવે કે સાણંદના અણિયારી ગામે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે શું છે વધુ વિગત ચોક્કસ જણાવવાનું કે સાણંદ તાલુકાના અણિયારા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી 50 થી વધુ લોકો ખોરાકની ઝેરની અસર ખમણના ફેરિયાવાળાએ ખમણ ખાવાથી બધા લોકોને અણિયારી ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના આવી સામે જી બહેલોલ વધુ વાત કરવામાં આવે કે ફેરિયાવાળા જે છે એની પાસેથી ખમણ જે લેવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ અસર થઈ હતી તો આ અંગે જે ખમણવાળો જે ફેરિયાવાળો જે છે ખમણ લઈને આવ્યો એના ઉપર કોઈ શોધખોળ કે કાર્યવાહી કરવામાં આવી છે જે અત્યારે ફેરિયાવાળો જે આવ્યો તો એના ઉપર આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી અને અત્યારે જે બધા 50 લોકો સાણંદ સિવિલમાં એડમિટ છે જી હાલ જે કહી શકાય કે 50 થી વધુ લોકોને આ અસર થઈ છે અને જ્યાં જે અસરગ્રસ્તો છે 23 પૈકી 12 બાળકો પણ ત્યાં છે તો આ જે 12 બાળકો છે તેવીની હાલત શું છે હાલમાં જી બહેલોલ જી 12 બાળકો જે છે એ પણ હોસ્પિટલમાં છે જી એ બાળકોને અસર વધારે થઈ રહી છે અને જે ઉંમરલાયક એમને થોડી પેલી અત્યારે ડોક્ટરો ઉભા પગે છે અને કાર્યકર્તાઓ પણ ઉભા પગે છે જી બહેલોલ કે જે ડોક્ટરો દ્વારા જે 12 બાળકો જે છે એમના વિશે શું કહેવામાં આવી રહ્યું છે અવાજના લોકો જી સમગ્ર માહિતી બદલ આભાર તો કહી શકાય કે સાણંદમાં જે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે સાણંદ જિલ્લાના જે અણિયારી ગામ છે ત્યાં અસર જોવા મળી હતી જ્યાં એક ફેરિયાવાળો જે ખમણ લઈને આવ્યો હતો અને જ્યાં પરિવારે જે કહી શકાય જે ત્યાંના લોકોએ આ ફેરિયાવાળા પાસેથી ખમણ લીધું હતું અને જ્યાં ખમણ આરોગ્યા બાદ તમામ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી ત્યારે જે કહી શકાય કે એક સાથે 50 થી વધુ લોકોને આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી કે જ્યાં ફેરિયાવાળા પાસેથી ખમણ ખાધા બાદ અસર જોવા મળી હતી ત્યારે તમામ લોકોને જે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં ફૂડ પોઈઝનિંગની અસરના કારણે 50 થી વધુ લોકો હાલ જે બાવળા અને સાણંદની જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તબીબો દ્વારા હાલ તેમને સારવાર આપવામાં આવી રહી છે ત્યારે જે કહી શકાય કે ખાસ કરીને ફેરિયાવાળા પાસે જ્યારે તમે કોઈ ખાદ્ય સામગ્રી ખરીદો છો ચાહે ખમણ હોય કે પછી અન્ય કોઈ જે ખાવાની જે આઈટમ હોય જો એ ખરીદતા હોય તો તમે પણ થઈ જજો સાવધાન કારણ કે એ ફેરિયાવાળા પાસેથી જે બનાવવામાં આવી છે આઈટમ એ કેટલી જૂની હોઈ શકે છે એમાં જે કયા જે કહી શકાય વસ્તુનો ઉપયોગ કર્યો છે તે પણ જે કહી શકાય કેટલા સમય પહેલા બનાવવામાં આવ્યું હતું જેવા અનેક પ્રશ્નો હોઈ શકે છે ત્યારે તમે પણ જો ફેરિયાવાળા પાસેથી જે ખાવાની ચીજ વસ્તુ ખરીદો છો તો થઈ જજો સાવધાન કારણ કે ક્યાંક તમને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ શકે છે ત્યારે હાલ તો જે કહી શકાય સાણંદના અણિયારી ગામે 50 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી તમામ લોકો જે બાવળા અને સાણંદની જે હોસ્પિટલ છે ત્યાં સારવાર હેઠળ છે